આજે તો અડધેથી ચાલીને ઘરે જવું પડ્યું. જય માતાજી મિત્રોને તો તમારું સ્વાગત છે ચંદુ વ્લોગર 05માં. એમાં થયું એવું કે અમે ઓફિસેથી છૂટીને ઘરે જઈ રહ્યા હતા. તો મિત્રે કીધું ચાલ હું તને ઘરે મૂકી જાઉં. ત્યાં તો તેને રસ્તામાં કામ યાદ આવી ગયું અને મને તે અડધા રસ્તે ઉતારીને તેના કામ કરવા જતો રહ્યો. અને મને તો ટેન્શન થતું હતું કે ચાલીને કેવી રીતે ઘરે પોગીશ. बंदा ना कभी कभी बड़ा मजबूर हो जाता है. કાંઈ વાંધો નહીં, તમે બધા મિત્રો તો છો જ ને મારી સાથે. તો આપણે વાતો કરતા કરતા ઘરે પહોંચી જઈશું. તો આપણે ઘર તરફ આગળ ચાલવા માંડ્યા અને ચાલતા ચાલતા આપણે પહોંચી ગયા નાલંદા સ્કૂલ પાસે. તો તમે જોઈ શકો છો આ છે નાલંદા સ્કૂલ. તો તમે કોમેન્ટમાં જણાવી શકો કે આ સ્કૂલ કયા એરિયામાં આવી ગયેલી છે. આ સ્કૂલમાં તમે ક્યાં સુધી ભણ્યા છો. તો ચાલો આપણે ઘર તરફ આગળ નીકળીએ. તો અમે ઘર તરફ જતા જતા પેટને એક વિચાર આવ્યો કે ઘરે આજ ખાવામાં શું બન્યું છે. તો તમે કોમેન્ટ કરો તમારી ઘરે આજે ખાવામાં શું નવું બન્યું હતું. તો વાતમાં પહોંચી ગયા કારગિલ ચોક જ હતું ને. તો મને કન્ફ્યુઝન દૂર કરવા માટે થેન્ક યુ. તો કારગિલ ચોક જ હતું. તો આગળ વધતા મને વિચાર આવ્યો કે તમે હમણાં વિડીયોને લાઇક નથી કરતા, શેર નથી કરતા. તો જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. થેન્ક યુ ઓલ ઓફ યુ. ગુડ નાઇટ.